ચારીભાઈને વિનંતી કરું કે તેઓ પોતાના શબ્દો વડે ખેલાડીઓને ઉત્સાહિત કરશે. સંતના હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ સ્પોર્ટ ડે નિમિત્તે ઉપસ્થિત ડૉક્ટર ભાગ્યશ્રીબેન, રોનાલ્ડ સર, સંજયભાઈ, શાળાના પ્રિન્સિપલ કલ્પના મેમ, મેનેજર શ્રી વીના મેમ, સલીમભાઈ, મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, શાળાના ગુરુજનો, વાલા વિદ્યાર્થીઓ, માસૂમ ભૂલકાઓ, આપ સૌને રૂબરૂ થઈને ફેસ ટુ ફેસ મળીને અત્યંત હર્ષની લાગણી અનુભવું છું, આનંદ વ્યક્ત કરું છું. વાલા વિદ્યાર્થીઓ, આપનો જોશ, ઉત્સાહ, ઉમંગ જોઈને ખૂબ આનંદ થાય છે અને આજે મને પણ મારા બાળપણના દિવસો યાદ આવી ગયા અને આ જોઈને મારી આંખો પણ ભીની થઈ ગઈ. સ્પોર્ટ્સ રમત સ્પર્ધા છે અને આ સ્પર્ધામાં બે પાર્ટ હોય છે, એક હાર અને એક જીત. જીતનાર કરતાં હારનારની સંખ્યા વધારે હોય છે. ભલા વિદ્યાર્થીઓ, જે બાળક હારીને નર્વસ થઈ બેસી જાય છે એ કાયર કહેવાય છે અને જે પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે એ જ વિજેતા બને છે. માટે લક્ષ્ય બનાવી લો કે મારે કંઈક કરવું છે. રમતમાં તમને ખેલદિલી જોવા મળશે, રમતમાં તું મેં પણ હશે અને સમાધાન પણ હશે. રમતમાં હાર અને જીત પણ છે. રમતના મેદાનમાં થોડું સહનશીલતા પણ રાખવી પડશે. રમતના મેદાનમાં માણસ આનંદ પણ છે અને ડર પણ છે. માટે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહો. વાલા વિદ્યાર્થીઓ, તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએથી અસંખ્ય બાળકો, સેંકડો બાળકો અહીંથી પસાર થઈ ચૂક્યા છે. એમને પણ નાની મોટા મોટા સપના સજાવ્યા હશે અને એને સાકાર કરવા માટે એમને ખૂબ મહેનત કરી હશે. એમના શાળાના ગુરુજનોનું માર્ગદર્શન મળ્યું હશે, માતા પિતાના આશીર્વાદ મળ્યો છે અને મિત્રોનો સાથ અને સહકાર મળ્યો છે, જેના પરિણામે આજે સફળ થઈને દેશ અને દુનિયામાં સમાજને, પરિવારને અને દેશને ગૌરવ અપાવી ગયા છે. જેને આપણે આજે સચિન તેંડુલકરના નામે ઓળખીએ છીએ, જેને આપણે આજે વિરાટ કોહલીના નામે ઓળખીએ છીએ, જેને આપણે આજે રોહિત શર્મા અને સાનિયા મિર્ઝાના નામે ઓળખીએ છીએ, જેને આપણે આજે પીટી ઉષાના નામે ઓળખીએ છીએ. તમે પણ તમારી આંખે, આ નાની નાની આંખે મોટા સપના સજાવી લો અને એને સાકાર કરવા માટે પ્રયાસ કરો. વાલા વિદ્યાર્થીઓ, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, વકીલ બનો, પ્રોફેસર બનો, જે બનવું એ બનજો, પરંતુ સ્પોર્ટ્સ સાથે જોડાયેલ રહેજો. સ્પોર્ટ્સ સાથે જોડાયેલો વ્યક્તિ તંદુરસ્ત રહે છે, ફિટ રહે છે, હિટ રહે છે. એક દિવસ એક પत्रकारे मुकेश अंबानी जी ने पूछू कि मुकेश जी, आप इस देश के सबसे बड़े धनवान व्यक्ति हो, आप इस देश के सबसे बड़े धनवान व्यक्ति हो, आप जो चाहो खरीद सकते हो. मुकेश जी ने मुस्कुरा के जवाब दिया कि मैं सब कुछ खरीद सकता हूं, लेकिन एक चीज नहीं खरीद सकता हूं, वो है तंदुरुस्ती, वो है हेल्थ. उसके लिए मुझे स्पोर्ट्स से जुड़े रहना पड़ता है, मुझे वर्जिश करनी पड़ती है, मुझे कोई गेम खेलना पड़ता है, मुझे कार्डियो करना पड़ता है, एक्सरसाइज करनी पड़ती है, मुझे रनिंग वॉकिंग करना पड़ता है, तब जाके मैं अपने आप को शारीरिक और मानसिक तौर पे फिट कर सकता हूँ. और એટલે કહેવાનો મતલબ એ છે કે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહેશો તો તંદુરસ્ત રહેશો, નિરોગી રહેશો. માર્કેટમાં, બજારમાં કે પૈસાથી તંદુરસ્તી નથી ખરીદી શકતા. વાલા વિદ્યાર્થીઓ, આમાંથી ઘણા વિદ્યાર્થીઓનું એક ડ્રીમ હશે કે મારે સ્પોર્ટ્સમેન બનવું છે. સ્પોર્ટ્સમેન બનવા માટે કોન્ફિડન્સની જરૂર છે, આત્મવિશ્વાસની જરૂર છે અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન બનવા માટે આજે સૌથી મેજર ઇસ્યુ એ છે કે એની દ્રષ્ટિ તેજ હોવી જોઈએ, બાજ નજર હોવી જોઈએ. પરંતુ આજનો ઇસ્યુ એ છે કે આજના બાળકો મોબાઈલની પાછળ પોતાનો સમય વેડફી રહ્યા છે, આંખો ખરાબ કરી રહ્યા છે
એક કાર્યક્રમમાં હું હતો અને એક આંખના નિષ્ણાત ડૉક્ટરે કહ્યું કે આપણા દેશની આવતીકાલ, આપણા દેશનું ભવિષ્ય, આપણા દેશનું યુવાધન એ આંધળો બની ગયો છે, મોબાઈલની રીલ્સ જોઈ રહ્યો છે. ઘરમાં માતા પિતાને એમ લાગે છે કે મારો દીકરો શાળાનો અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં રીલ્સ જોતો છે. એ રીલ્સના કારણે એની યાદશક્તિ ડેમેજ થઈ રહી છે, આંખો ખરાબ થઈ રહી છે, આંખો ત્રાસી થઈ રહી છે અને નાની ઉંમરમાં મોતે આવી રહ્યા છે. એ આપણા માટે ચિંતાનો વિષય છે. વાલા વિદ્યાર્થીઓ, આ બાબતે કાળજી લેવાની જરૂર છે, ન તો આવનાર સમય બહુ ખરાબ હશે. અમારા શાળાના ગુરુજનોને પણ વિનંતી કરું છું, માતા પિતાને પણ વિનંતી કરું છું કે બાળકોને મોબાઈલથી દૂર રાખો, મોબાઈલનો દુરુપયોગથી ટાળો. વાલા વિદ્યાર્થીઓ, મોબાઈલથી દૂર હશે તો આપણો સમય બચશે. અને બીજું કંઈ ન કહેતા, આજે તમારા મા બાપ તમારાથી એક આશા રાખે છે કે તમે એમના ઘડપણની લાઠી છો, અને એ લાઠી જે આંધળી થશે તો તમારા મા બાપનું શું થશે, તમારા ફ્યુચરનું શું થશે, આપણા દેશનું શું થશે. વાલા વિદ્યાર્થીઓ, વિશેષ કંઈ કહેવું નથી. શાળાના ગુરુજનોએ, શાળાના પરિવારે, સંતના પરિવારે મને આમંત્રણ આપ્યું, મને માન સન્માન આપ્યું, મને બોલવાની તક આપી, તે બદલ આભાર વ્યક્ત કરું છું. મેનેજમેન્ટ જોઈને ખૂબ આનંદ થયો. વિદ્યાર્થીઓમાં જે જોશ છે, વિદ્યાર્થીઓમાં જે ટેલેન્ટ છે, શાળાની જે સિસ્ટમ જોઈ છે, બહુ ગમ્યું છે મને. સરસ મજાના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ આપું છું. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપું છું. બસ આટલું કહીને હું મારી વાતને પૂર્ણ વિરામ આપીશ. सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, चलने की जिद भी जरूरी है. मंजिलों के लिए हम गिर कर संभलने का हुनर जानते हैं. ये केचियाँ हमें क्या रोकेंगी, हम परों से नहीं हौसलों से उठते हैं. जय हिंद, जय भारत, जय जय गरीब गुजरात.